હેલો મિત્રો, હું પહોંચી ગયો દ્વારકા. મિત્રો, દ્વારકાની આજુબાજુ જોવાલાયક જગ્યામાં રૂકમણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ઐતિહાસિક 5000 વર્ષ જૂનું ગોપી તળાવ ને સૌથી ફેમસ એટલે કે બેટ દ્વારકા, સોનાની નગરી દ્વારિકા. મિત્રો, આ તમામ પ્લેસ આજે આપણે કવર કરવાના છીએ. આની પહેલાનો પાર્ટ 1 જેમાં આપણે જોયું કે દ્વારકા અને ગોમતી ઘાટના દર્શન કર્યા, તે ન જોયો હોય તો તે જોઈને જરૂરથી મને જણાવજો. મિત્રો, આ છે દ્વારકાનો પાર્ટ 2 સિરીઝ, જેમાં દ્વારકાની આજુબાજુ જોવાલાયક તમામ પ્લેસ આજે આપણે કવર કરવાના છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરીને જણાવજો. તો દ્વારકાની આજુબાજુ જોવાલાયક જગ્યામાં સૌથી પહેલું જે મસ્ત ફેમસ મંદિર છે તે છે રૂકમણી મંદિર. હવે આપણે પહોંચી ગયા છીએ રૂકમણી મંદિર, જે દ્વારકાથી 3 કિલોમીટર અંતરે આવેલ છે. મિત્રો, દ્વારકાની આજુબાજુ જોવાલાયક સ્થળોમાં રૂકમણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ તેમજ બીજા અલગ અલગ મંદિર તમને જોવા મળશે. એકદમ ઓછા ખર્ચામાં જો તમારે આ સંપૂર્ણ યાત્રા કરવી હોય તો દ્વારકાથી તમે લોકલ છકડામાં માત્ર 250 થી 300 રૂપિયામાં જઈ શકો છો, જે સિઝન ટુ સિઝન એના ભાવ વેરી કરે છે. મિત્રો, દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે સૌરાષ્ટ્રના કાંઠે આવેલું એકમાત્ર જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક ગણવામાં આવે છે. મિત્રો, આ જ્યોતિર્લિંગ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે, તેમજ આ જ્યોતિર્લિંગને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, નાગેશ્વર જ્યોતિર્લિંગનું આ મંદિર રૂકમણી મંદિરથી 20 કિલોમીટર અંતરે આવેલ છે. મિત્રો, નાગેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં શનિ મહારાજનું મંદિર પણ આવેલું છે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. આ જગ્યાનો તમને ઇતિહાસ જણાવું તો આ મંદિર 5000 વર્ષ જૂનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વિયોગમાં ગોપીઓએ અહીં તળાવમાં જળ સમાધિ લીધી હતી, તેના કારણે આ જગ્યાને ગોપી તળાવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગોપીઓના શરીરથી માટી, આ જે માટી જે તમે જોઈ રહ્યા છો તે બહુ કિંમતી માટી છે, કારણ કે તેને ગોપીચંદન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આજના વિડીયોની અંદર ગોપી તળાવ તેમજ આજુબાજુ જોવાલાયક બીજા મંદિર પણ તમને બતાવશું.
મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગોપી તળાવ. આ 5000 વર્ષ જૂનું આ તળાવ છે અને આ તળાવને ગોપી તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ જ જગ્યા છે જ્યાં હજારો ગોપીઓએ પોતાનો દેહ ત્યાગ્યો હતો. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા દ્વારકાથી 34 કિલોમીટર અને ગોપી તળાવથી 22 કિલોમીટર અંતરે આવેલ છે. બેટ દ્વારકા એટલે કૃષ્ણ ભગવાનનું મેન ઘર અને દ્વારકાને કૃષ્ણ ભગવાનની રાજનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. મિત્રો આ પુલ તમે નિહાળી રહ્યા છો, આ છે સુદર્શન પુલ અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. જેવા બેટ દ્વારકામાં તમે એન્ટર થાવ છો તો તમને આ રીતનું લોકલ માર્કેટ જોવા મળશે. ત્યાં આજુબાજુ તમને અલગ અલગ રેસ્ટોરન્ટ મળી જશે. મિત્ર બેટ દ્વારકાનો આ છે મેન દરિયો. મેન મંદિરનો વિડીયો તો આપણે નહીં બતાવી શકીએ, ત્યાં અલાઉડ નથી, પણ આ છે અહીંયાનો બેટ દ્વારકાનો બીચ અને અહીં તમે અલગ અલગ હોડકીઓ તમે અને મોટા મોટા જહાજ પણ તમને અહીંયા જોવા મળશે. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ સંપૂર્ણ દ્વારકા યાત્રા તમને કેવી લાગી તે વિડીયોમાં જય જય દ્વારકાધીશ લખીને મને જણાવજો. મિત્રો હવે આપણે પહોંચી ગયા છે શ્રી કૃષ્ણની દ્વારકાની સોનાની નગરી જોવા માટે. મિત્રો અહીંયા માત્ર 40 રૂપિયા ટિકિટથી તમને સોનાની નગરી બતાવવામાં આવે છે. આ નગરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા તેમજ અલગ અલગ લીલાઓ તમને અહીંયા બતાવવામાં આવે છે. મિત્રો હાલના સમયમાં એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી હાલ તો બેટ દ્વારકાના દરિયામાં સમાઈ ગઈ છે. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય ત્યારે લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ સંપૂર્ણ દ્વારકા યાત્રા તમને કેવી લાગી કમેન્ટમાં જય જય દ્વારકાધીશ લખીને મને જણાવજો.